અમારે એકાદ વર્ષથી સ્વામિનારાયણ ધામ પર મહિને 2 મહિને 3 મહિને એક કાર્યાલય સભા ચાલુ થઈ છે. ફક્ત કાર્યાલયના સભ્યો માટેની સ્પેશિયલ સભા ચાલે છે અને એમાં અમારે એક ટોપિક ચાલે છે જે બહુ મહત્વનો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. સદગુરુ ગુણાયતાન સ્વામીની વાતોની એક વાત ઉપર અમારે ચાલી રહ્યું છે. એ વાત અમારા તમારા આપણા સૌ માટે બહુ જ મહત્વની છે. સ્વામી બોલ્યા છે એમાં, સ્વામીએ બહુ સરસ દ્રષ્ટાંત આપ્યું છે. એ દ્રષ્ટાંતને સમજતા પહેલા આપણે 1-2 પ્રશ્ન પૂછવા છે. બોર્ડની પરીક્ષામાં લગભગ 10મા ધોરણની બોર્ડની પરીક્ષામાં ગુજરાતમાં 6-6.5 લાખ વિદ્યાર્થીઓ એપિયર થાય છે. એવું હોય છે, એટલા એટેન્ડ કરે છે. અને 12મા ધોરણની જો પરીક્ષા હોય તો 4-4.5 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા એટેન્ડ કરતા હોય છે. આપ સૌને પ્રશ્ન પૂછવા માંગુ છું કે કેટલા વિદ્યાર્થીઓનો પહેલેથી એવો નક્કી હશે, એવો વિચાર હશે કે મારે નપાસ થવું છે? કેટલા વિદ્યાર્થીઓને આવું હશે? બધા જ વિદ્યાર્થીઓની એવી દ્રષ્ટિ હશે કે મારે પાસ થવું છે? કેટલા એવું માનો છો કે બધા જ એવું માને કે મારે પાસ થવું છે? કોઈનો વિચાર એવો નથી કે મારે નપાસ થવું છે. અને છતાં કેટલાક સારા ટકાએ પાસ થાય છે, કેટલાક સામાન્ય ટકાથી પાસ થાય છે અને કેટલાક નાપાસ પણ થાય છે. નાપાસ થવાની ઈચ્છા નથી છતાં નાપાસ થાય છે. બરાબર છે? ચલો, આમાં તમે બેઠેલા કેટલા બિઝનેસમેન છો? કેટલા તમે કંઈ પણ નાનો મોટો બિઝનેસ કરતા હોય? જરા આંગળી ઊંચી કરજો. ચલો, કેટલા વેપારીઓની એવી ઈચ્છા હોય કે આપણે વેપારમાં ખોટ કરવી છે? કેટલા વેપારીઓની આવી ઈચ્છા હોય? બધા જ ઈચ્છે છે કે આપણે નફો કરવો છે. શાકની લારી વાળો હોય તોય ભલે, અને મુકેશ અંબાણીની મોટી ઇન્ડસ્ટ્રીઝ હોય તોય ભલે. બરાબર છે? દરેક વેપારીની દ્રષ્ટિ નફા ઉપર હોય છે. અને છતાંય 3 રિઝલ્ટ મળે છે. કેટલાક નુકસાન કરે છે, કેટલાક સરભર કરે છે અને કેટલાક કમાય છે. 3 પરિસ્થિતિ ઊભી થાય છે. ઈચ્છા બધાની કમાવાની છે, બધાની પ્રોફિટ કરવાની છે, પણ છતાંય રિઝલ્ટ 3 પ્રકારના આવે છે. કેટલાક નુકસાન કરે છે, કેટલાક સરભર કરે છે. સરભર એટલે સમજ્યા ને? નો પ્રોફિટ નો લોસ. અને કેટલાક કમાય છે. એમ સત્સંગમાં આવ્યા પછી અહીં બેઠેલા બધાની નજર એક જ છે, ઈચ્છા એક જ છે કે આપણે મહારાજને રાજી કરવા છે, સંતોને રાજી કરવા છે. ચલો, એગ્રી? આ વિચાર સાથે તમે બધા એગ્રી? છતાંય હવે ગુણાયતાન સ્વામીની વાત કહું છું, બરાબર ધ્યાનથી સાંભળજો. સ્વામી એમ બોલ્યા છે કે સત્સંગમાં આવીને કેટલાક તો ખોટ કરે છે. વાતની શરૂઆત આવી રીતે કરી છે કે સત્સંગમાં આવીને કેટલાક તો ખોટ કરે છે, કેટલાક ઠેરના ઠેર રહે છે અને કેટલાક તો ખૂબ કમાય છે. કેમ છે? એમ કરીને મહારાજ સ્વામી એના 3 કારણો બતાવે છે, 3 રિઝલ્ટ. અને 3 રિઝલ્ટના 3 કારણ બતાવે છે. ફરીથી સાંભળજો. કેટલાક તો સત્સંગમાં આવીને કેટલાક તો ખોટ કરે છે, કેટલાક ઠેરના ઠેર રહે છે અને કેટલાક તો કમાય છે. કેમ છે? એનું કારણ છે. શું કારણ? 3 પરિસ્થિતિના 3 કારણ કહે છે.
ત્રણ પરિસ્થિતિ સર્જાય છે, એના ત્રણ કારણ કહે છે કે દોષ બુદ્ધિ, એના ત્રણ કારણ. એક દોષ બુદ્ધિ, કેમ છે દોષ બુદ્ધિ, ગુણ બુદ્ધિ અને મહિમા બુદ્ધિ. ત્રણ રિઝલ્ટ, એના ત્રણ કારણ આવી ગયા. ખબર પડી? નુકસાન કરે છે, ખોટ કરે છે, એનું કારણ શું? દોષ બુદ્ધિ. સત્સંગમાં આવીને જેની દોષ બુદ્ધિ એટલે અવગુણ બુદ્ધિ, જેની દોષ બુદ્ધિ થઈ ગઈ, અવગુણ બુદ્ધિ થઈ ગઈ, અમહિમાની બુદ્ધિ થઈ ગઈ, દોષ દ્રષ્ટિ થઈ ગઈ, એ ખોટ કરે છે. રિઝલ્ટ આપી દીધું. ગુણ બુદ્ધિ, એનાથી સરભર થાય, નો પ્રોફિટ નો લોસ, પણ નુકસાન કરતા સારું, ખોટ જાય એના કરતા તો સારું ને, માઇનસમાં જાય એના કરતા ઝીરો સારો. ભલે પ્રોફિટ ના થયો તો કઈ નહીં, પણ નુકસાન તો ન થયું. પરંતુ કોઈ વેપારી નુકસાન ન કરે પણ કમાઈ પણ નહીં, કેટલા દાડા એનું ટટ્ટું ચાલે કહેશો? ઠીક છે, નુકસાન નથી કરતો, પણ રોટલા ખર્ચે ન નીકળે તો કેમ ચાલશે? પેલા કરતા સારું છે. ગુણ બુદ્ધિ ઇઝ બેટર ધેન દોષ બુદ્ધિ. ગુણ બુદ્ધિ દોષ બુદ્ધિ કરતા સારી છે, બેટર છે. પણ મહિમા બુદ્ધિ, અને એને શું કીધું? એ કમાણી કરવાનું સાધન છે, મહિમા. હવે આપણે ત્રણમાંથી શું કરવું છે એ આપણે વિચારવાનું છે. કે સત્સંગમાં આવીને આપણે રાજી કરવા છે તો એ કહેવાય કમાણી. રાજી ન થાય ને નારાજ પણ ન થાય, ઠેરના ઠેર રહેવું છે તો ગુણબુદ્ધિ રાખવી પડશે, ગુણબુદ્ધિ કેળવવી પડશે. અને જો દોષ બુદ્ધિમાં આવી ગયા, જો અવગુણ બુદ્ધિ થઈ ગઈ, તો વિવાહનું 12મું થઈ જાય. વિવાહનું 12મું એટલે સમજ્યા પેલા? કરવા આવ્યા છીએ કંઈક અને થઈ જાય કંઈક. આજે આપણે શું કરવું જોઈએ અને શું કરી રહ્યા છીએ એનું એનાલિસિસ કરવું છે, અને આપણે એ માર્ગે ચડવું છે. મોટે ભાગે સમૂહ જીવન છે, એટલે સમૂહ જીવનમાં કમાવા જ આવ્યા હોવા છતાં આપણી દ્રષ્ટિ, દોષ દ્રષ્ટિને લીધે, અવગુણ દ્રષ્ટિને લીધે, અભાવ દ્રષ્ટિને લીધે કરવા આવ્યા છીએ આપણે કંઈક, અને થઈ જાય છે કંઈક. આપણી પ્રગતિ કેમ થતી નથી? આજે જ સવારે આ સેવકને એક કિશોર મળવા આવેલો. આવીને રડ્યો ખૂબ. મને કે સ્વામી નિષ્કપટી થવું છે, એમ કરીને એની શરૂઆત કરી. ખૂબ રડ્યો. એ કે સ્વામી, નથી હું પિક્ચર જોતો, નથી હું ઇન્ટરનેટ જોતો, નથી ગંદા દ્રશ્યો જોતો. સ્વામી, છેલ્લા 2 વર્ષથી હું એવાયપીમાં આવ્યો, એ પહેલા હું ગંદો હતો, અને મેં એવાયપીમાં એડમિશન લીધા પછી સ્વામી મેં બધું બંધ કરી દીધું છે. નથી હું બજારનું ખાતો, નથી બજારનું પાણી પીતો, અને તોય સ્વામી મને અંતરમાં દોષ બહુ પીડે છે, કામ વાસના બહુ પીડે છે. સ્વામી, એનું કારણ શું? હું મંદિર જઉં છું, પૂજા કરું છું, તિલક ચાંદલો કરું છું, મહારાજની બધી આજ્ઞા પાડું છું, છતાંય મને અંતરમાં વાસના પીડ્યા છે, બહુ પીડ્યા છે. સ્વામી, એમાં હું સંપૂર્ણ નાપાસ છું. પ્રગટપણું રહેતું નથી, સમયે, આજ્ઞા લોપાઈ જાય છે.
સ્વામી આનું કંઈક કારણ મને સમજાતું નથી. અમે એક જ જવાબ આજ આપ્યો, બધી મહારાજની આજ્ઞા પડે છે, પણ જેનાથી મહારાજ અત્યંત નારાજ થાય છે એ આજ્ઞા નથી પડતી. વિચાર કર, તું જરા એકલો 10 મિનિટ બહાર બેસીને તો વિચાર કર કે ભગવાનના સત્સંગ, કારણ સત્સંગ છે ને સત્સંગમાં આવેલા સંતો ભક્તોના કોઈના અભાવ ગુણ આવતા હોય, દોષ બુદ્ધિ એ મહાપાપ છે. આપણે એને પાપ નથી સમજતા, અને પરિણામ સ્વરૂપે મહારાજે કીધું છે મહાપાપ છે. છેલ્લાના 21માં તો મહારાજ એવું બોલ્યા છે, છેલ્લાના 22માં શ્રીજી મહારાજ કે કોઈ અમારા ભક્તનો અપરાધ કરે, અવગુણ લે તો અમારું મુખારવિંદ શામળું થઈ જાય છે. અમને કોઈ સંભળાવશોમાં અમે અતિશય ઉદાસ થઈ જઈએ છીએ. તો આ દોષ બુદ્ધિની આપણને ખબર નથી પડતી કે આ દોષ લીધો કહેવાય, આ અવગુણ લીધો કહેવાય. અને આનું પરિણામ શું આવશે? ઇન્ટરનલ અને આઉટર. આપણા બાહ્ય જીવનની અંદર પણ એની મુશ્કેલીઓ, તકલીફો આવે છે. અને અંતર જીવન જો તપાસતા આવડતું હોય અને આપણું અંતર્મુખી જીવન હોય, આ ભક્ત જે મને સવારે મળ્યો એ કિશોર અંતર્મુખી હતો, એટલે એને એનો શોક હતો, એનું દુઃખ હતું, એની અરરાટી હતી કે મહારાજને હું જે કરું છું આજ્ઞા લોપું છું, મહારાજનો કુરાજી બોલું છું, વિષય વાસના ને લીધે હું મહારાજને દુઃખી કરું છું. આ વિચાર હતો એટલે આવ્યો, પરંતુ એનું મુખ્ય કારણ શું? અભાવ. તમારે વ્યવહારમાં પણ જો તમે બધી આજ્ઞા પાળતા હોય, ધર્માદો કાઢતા હોય, નિયમ ધર્મ પાળતા હોય, અને છતાંય જો કોઈ મુશ્કેલીઓ આવે છે, દુઃખો આવે છે, તકલીફો આવે છે, સમજી લેજો એમાં પણ મોટું કારણ દોષ બુદ્ધિ છે. ભગવાનના કોઈ સંત કે ભગવાનના ભક્તના લીધેલા અવગુણ છે, મારી નાખે. આયા છીએ કમાવા અને થઈ જાય મોટી ખોટ. અને પકડતા શીખજો કે મને કોનો અવગુણ આવ્યો અને એ અવગુણનું પરિણામ શું છે એ વિચારતા રહેજો. મોટા સંતો બોલ્યા છે, ગુણાયતાન સ્વામી બોલ્યા છે, સત્સંગમાં કેટલાક તો ખોટ કરે છે. આપણે ખોટ નથી કરતા ને. મહિમા સમજવો, છેવટ ગુણ લેવો, પણ અવગુણની દ્રષ્ટિ ન કેળવવી. કેવી રીતે? આને પ્રશ્ન એ થાય કે સ્વામી અવગુણ સામે દેખાય છે ને, કેવી રીતે સારું અવગુણ દેખાય છે, કેવી રીતે ન લેવો, કેવી રીતે ન લેવાય? આમ સીધું દેખાતું હોય કે આ ખોટું કરે છે, આ યોગ્ય નથી થતું, અને અવગુણ કેવી રીતે ન લેવો? મુક્તો તમને તમારા સ્વજીવનની અંદર ઘણું સામે દેખાય છે, છતાંય તમે નથી લેતા, નથી જોતા. જોયું છતાં ન જોયું કરી નાખો છો. આ સેવક ઘણી વખત દ્રષ્ટાંત આપે છે, રસ્તામાં તમે ચાલતા જતા હોય, છાણનો પોદળો પડ્યો હોય અથવા વિષ્ટા પડી હોય, રસ્તો સાંકડો હોય, તમારી નજરે ચડ્યો કે ના ચડ્યો, શું કરશો તમે? ઉભા રહીને 5 મિનિટ આમ જોશો? શું એને સાંઠી લઈને તમે ફેંચશો? શું એને તમે એનું વિવરણ કરશો? શું કરશો? દેખાયો, શું કરશો? તપીને ચાલ્યા જશો, અથવા તો સાઈડમાં રસ્તો છે તમે ચાલ્યા જશો. પછી ક્યાં ક્યાં જઈને એનું વર્ણન કરશો? કહેશો કોની કોની આગળ વર્ણન કરશો? ક્યાં ક્યાં જઈને વર્ણન કરશો? યાદ કરશો કે ત્યાં ને ત્યાં ભૂલી જશો? કદી વિચાર કર્યો? જો એનું વર્ણન કર્યું અથવા તો યાદ કર્યો કે રસ્તામાં કેવડો મોટો પોદળો હતો, આ જોયો કહેવાય.
પણ આંખથી જોયું છે અને એની જો ક્લિક નથી થઈ, એટલે કે એમાં રસ નથી લીધો અને તમે પસાર થઈ ગયા, તો એ જોયો છતાંય ન જોયા બરાબર છે. જોયો જ નથી. કારણ કે જોયા પછી તમે એનો સહેજ પણ એમાં ઇન્ટરેસ્ટેડ નથી બન્યા. એને તમે એવોઇડ કર્યું છે. અને એવોઇડ કર્યું છે એટલે બિલકુલ તમને એનો સહેજ પણ ડંસ નથી બેસતો અંદર. એ જોયો નથી. એ અવગુણ છે, એ દોષ છે, એ દોષ છે, એ ઢગલો છે, વિષ્ઠા છે. એમાં શું જોવાનું હોય? આંખ છે એટલે દેખાયું, પરંતુ તમે એને પાસ કરી નાખો છો. એટલે જોયો છતાંય ન જોયા બરાબર છે. એમ કોઈનામાં પણ સત્સંગ છે, અરે તમારો પરિવાર છે, અવગુણ હોય, દેહ ભાવ છે, અવર ભાવ છે, એટલે અવગુણ દરેકમાં હોય. શું આપણામાં કોઈ અવગુણ નથી? તો એ અવગુણને શા માટે આપણે જોઈને એને ખૂબ નિહાળીએ છીએ? શા માટે ઊંડા ઉતરીએ છીએ? શા માટે એની છાપ આપણે આપણા હૈયામાં ઘુસાડીએ છીએ? શા માટે એનું વર્ણન કરીએ છીએ? શા માટે એનું મનન કરીએ છીએ? આ આવો, આ આવો, આ આવો, આ બરાબર ન કર્યું, બરાબર ન કર્યું, બરાબર ન કર્યું. અરે ભેંસના શિંગડા ભેંસને ભારે. શા માટે એનું વર્ણન કરો છો? દોષ છે, છાણ એ છાણ જ છે, વિષ્ઠા એ વિષ્ઠા છે. એનું વર્ણન કરવાનું ના હોય. એમ અવગુણ અને દોષ દરેકમાં હોય. એનામાંથી ગુણ જેટલો લેવાય એટલો લો. એ દ્રષ્ટિ બદલો ને આપણી. પરંતુ આપણે નાનપણથી જ ઘરમાં, પરિવારની અંદર આ જ જોયું છે, આ જ કર્યું છે, આ જ આપણને મા બાપે શીખવાડ્યું છે. નાનપણથી જોજો, મા બાપની વાતો તમે એવી જ સાંભળી છે. ઘરની અંદર કોકના ઘેર કંઈક બન્યું એટલે વાર્તાલાપ આ જ ચાલતો હોય. શાનો? દોષ બુદ્ધિનો, અવગુણનો, અભાવનો, નેગેટિવિટીનો. બીજા શબ્દોમાં કહેવાય એને નેગેટિવિટી. અને એ સંસ્કાર આપણે નાનપણથી જોયા છે. પેલો આવો ને પેલી આવી, પેલા ભાઈ આવા ને પેલા ભાઈ આવા, મંદિરમાં આમ ને મંદિરમાં આમ, સંતો આમ ને આમ. એટલે આપણે એ જ ધંધો કર્યો છે. અને પરિણામ સ્વરૂપે સત્સંગમાં આવ્યા પછી માત્ર આપણે તિલક ચાંદલો બદલ્યો છે, કંઠી બદલી છે, કદાચ નિષ્ઠા બદલી છે, પરંતુ જેનાથી મહારાજ અત્યંત નારાજ થાય છે એ આપણે નથી બદલ્યું. એ દ્રષ્ટિ જે બદલવાની છે એ નથી બદલ્યું. આપણા કીર્તનમાં એટલે આવે છે કે અભાવ અવગુણ અમહિમાની વાતો કદી ન કરીએ. અભાવ અવગુણ અમહિમાની વાતો કદી ન કરીએ. અભાવ અવગુણ અમહિમાની વાતો કાને ન ધરીએ. બહુ સુખ આવતું હોય છે, એમાં મજા આવતી હોય છે આપણને, પણ એનું પરિણામ કેટલું ખતરનાક આવે. બોલો, આજનો સવારનો અમારો તમને અનુભવ કહું છું. આવા તો અમને રોજ 2, 5, 10 અનુભવ થાય છે. બોલો, એને બેસાડીને કહ્યું તું વિચાર લે, તને કોઈના અવગુણ આવે છે? બધું તું કરે છે, તું ધર્માદા કાઢે છે, તું સેવા કરે છે, તું ભક્તિ કરે છે, તું નિષ્ઠા પાકી છે, તું બજારનું પાણી નથી પીતો, બજારનું ખાતો નથી, છતાંય અંદર વાસના પીડે છે. એટલે મોટા પુરુષે આપણને વર્તમાન ધરાયા છે. બાપજી જેવા દિવ્ય પુરુષ, બ્રહ્માંડમાં જેનો જોટો ન મળે એવા દિવ્ય પુરુષે વર્તમાન ધરાઈને અનાદિ મુક્તની પંક્તિમાં રાખ્યા છે. એમાં કોઈ મિનમેક નથી. પદ આપ્યું છે એ પદ ખોટું નથી. અને છતાંય અનાદિ મુક્તની પ્રાપ્તિ થઈ હોવા છતાં દોષ પીડે છે, વાસના પીડે છે, અંતરમાં તું દુઃખી થાય છે, દુઃખી કરે છે. એનું કારણ શું છે? તારા વર્તમાન લોપાય છે, આજ્ઞાઓ લોપાય છે, મહારાજની આજ્ઞા વિરુદ્ધની ક્રિયાઓ થાય છે. એનું કારણ શું? અભાવ અવગુણ અમહિમા. તું થોડી વાર છાતી ઉપર હાથ મૂકીને વિચાર કર કે આ બને છે? હું તો આ પ્રશ્ન એને નથી પૂછતો, તમને બધાને પૂછું છું. જે કનિષ્ઠ, જે અભાવ ગુણનું જે મોટામાં મોટું મહાપાપ છે, એ પાપથી એ કિશોર પીડાય છે. એ જ દૂષણ, એ જ મહાપાપ આપણને પણ પીડે છે અને પીડશે. મુક્તો બહુ ખ્યાલ કરજો. અને એમાંય
આ તો બધો મહારાજના અનાદિ મુક્તોનો સમાજ છે ભાઈ. આ બધાને મહારાજે મુક્ત કર્યા છે. કારણ સત્સંગમાં આવેલું એક નાનું બાળક પણ મુક્ત છે. આ ભલે નાના છે, અનાદિ મુક્ત છે. એથી નાના છે, અનાદિ મુક્ત છે. અને અહીં આવેલાનો દોષ મુક્તો દેખાય છે ન જુઓ, આંખે કરીને દેખાય છે ન જુઓ. જે સમજવાનું છે જુઓ. અવરભાવની દ્રષ્ટિ ટાળો. અવરભાવથી દોષ જ આવશે. અવરભાવના વિચારથી અવગુણ જ આવશે. જે દેખાય છે એ જ જોશું તો એનો અવગુણ જ આવવાનો કે પેલો આવો ને પેલો આવો ને પેલો આવો. આકૃતિ જુઓ એટલે વિકૃતિ ઉત્પન્ન થશે જ. આકૃતિ એટલે અવરભાવ. એનો આકૃતિ જોઈને આપણી એવી સ્લેટ નથી કે એની મેળે બ્લેન્ક થઈ ગયા. એ અંદર જે લખાઈ ગયું છે એ તરત સામે વિઝ્યુલાઇઝ થઈ જાય છે અને એની ઉપર મનન થાય એટલે દોષ વધુ પીડે છે. જ્યાં જ્યાં આકૃતિ દેખાશે ત્યાં વિકૃતિ ઉત્પન્ન થશે જ. એના પ્રભાવને જુઓ. એ જે દેખાય છે આકૃતિ અવરભાવ છે, પરંતુ એ મહારાજના મુક્ત છે. એ ભાવથી એને જોતા શીખો કે મુક્ત છે. ભલે એ દેખાય છે એમના દેહનો દોષ છે, પરંતુ એમના ચૈતન્ય મહારાજે મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યા છે. મહારાજે એમના દોષને નથી જોયા તો હું જોવાવાળો કોણ? આ પ્રભાવની દ્રષ્ટિ કેળવો, જેને કહેવાય મહિમાની દ્રષ્ટિ, જેને કહેવાય પ્રભાવની દ્રષ્ટિ. અને એ પ્રભાવની દ્રષ્ટિથી જ અવરભાવની દ્રષ્ટિ ટળે. મહિમાથી જ અમહિમા ટળે. ગરમી થતી હોય તો પંખાથી જ ગરમી ઓછી થાય, ઠંડી લાગતી હોય તો હીટરથી જ ઠંડી ઓછી થાય. એની રિવર્સ પોઝિશન છે. એમ જ્યાં સુધી આકૃતિ દેખાય છે ત્યાં સુધી એને અવગુણ અભાવ આવવાના, દોષ આવવાના. અને દોષ આવશે એ બીજા કોઈને નથી પીડવાના, આપણને જ પીડે છે. નહીતર બહુ મોટો પ્રશ્ન છે. અનાદિ મુક્તનું મોટાએ જે પદ આપ્યું છે એ શું ખોટું? તમને પ્રશ્ન પૂછું છું, ખોટું? શું મોટા પુરુષ ખોટા? તો શું ખોટું? અનાદિ મુક્તને વાસના, અનાદિ મુક્તને કામ શત્રુ પીડે, અનાદિ મુક્તને અંતરમાં ઉદ્વેગ વર્તે. અને વર્તે છે એનું શું કારણ? આજ દોષ બુદ્ધિ, અવગુણ બુદ્ધિ, અભાવ બુદ્ધિ. શિક્ષા છે, પનિશમેન્ટ બાય મહારાજ. આપણને જે કંઈ દોષ પીડે છે હવે એ માત્ર જોયું છે આંખથી એટલે નહીં. માત્ર આપણે કંઈક આપણી ક્રિયાઓ થઈ છે એટલું જ કારણ નથી. એક કારણ છે પણ એટલું જ કારણ નથી. મોટું કારણ આ છે ભગવાનના ભક્તનો, ભગવાનના સંતનો આવેલા અવગુણ, એનો થયેલો અપરાધ. અને અપરાધે કરીને અંતરતંત્ર પીડાય છે. અને બાહ્ય તંત્રની અંદર ઘણા અમારી પાસે આવે છે. હું ખુલ્લો જાહેરમાં જવાબ આપું છું કે સ્વામી મુશ્કેલીઓ મુશ્કેલીઓ મુશ્કેલીઓ, 12 હાંધીએ 70 તૂટે છે, મુશ્કેલીઓનો પાર નથી. એનું કારણ શું? મોટું કારણ આ તપાસજો કે ભગવાનના કોઈ સંત કે ભગવાનના ભક્તનો અપરાધ, એના જેવું મોટું કોઈ એનું મોટું કારણ નથી. દોષ બુદ્ધિ. અંતરતંત્રમાં પણ સુખ નહીં હોય, બાહ્ય તંત્રમાં પણ મુશ્કેલી આવશે. આજે નહીં તો કાલે આવશે, અથવા પીડાતા આવીશું. ઘણા અમે અમારો આ જે વાત કરું છું એ લખેલાના આધારે નથી કરતો, અમારો 30, 35, 40 વર્ષના અનુભવને આધારે કરું છું. સત્સંગ સમાજમાં અમે જે વિચારીએ છીએ, સારા સારા હરિભક્તો પણ અંતરમાં દોષથી, આ દોષથી પીડાય છે, કામનાથી પીડાય છે, વાસનાથી પીડાય છે, દોષોથી પીડાય છે. ઘરની અંદર અશાંતિ વર્તે છે, દુઃખ વર્તે છે, ઉદ્વેગ વર્તે છે. એ બધાનું કારણ, મોટામાં મોટું કારણ આ છે, અભાવ દ્રષ્ટિ, દોષ દ્રષ્ટિ. એટલે સ્વામી બોલ્યા છે સત્સંગમાં આવીને પણ કેટલા ખોટ કરે છે. ખોટ છે. મહારાજે જે કોઈના દોષ નથી જોયા, મહારાજે કીધું ને અસુરભાવ આવી જાય. બોલો, બીજી પંક્તિમાં તરત મહારાજ બોલ્યા છે, અભાવ અવગુણની વાતોથી જીવ તો સુનકાર થઈ જાય, જીવ તો સુનકાર થઈ જાય. એમાંથી દ્રોહ કરતા કરતા અસુર ભાવ આવી જાય, એમાંથી દ્રોહ
દ્રોહ કરતા કરતા અસુર ભાવ આવી જાય. મુક્તો અસુર ભાવ આવી જાય. એક હરિભક્ત, આપણા એક હરિભક્ત આજથી 7-8 વર્ષ પહેલાની વાત છે, ખરેખરા બાપજીના શિષ્ય, અને લાંચ લેતા પકડાયા. બોલો, બનેલો પ્રસંગ કહું છે. એમની ધરપકડ થઈ. બાપજી એમને વર્ષોથી નિયમ આપેલો કે આ નહીં કરવાનું, આપણા જીવનમાં નહીં કરવાનું. બોલો, એટલા બધા હેરાન થયા, જેલની સજા થઈ, હેરાન થયા, પરેશાન થયા. 3 વર્ષ સુધી કેસ ચાલ્યો, બહુ દુઃખી થઈ ગયા. જ્યારે છૂટીને આવ્યા ત્યારે રડ્યા. બાપજીને અમે બે બેઠેલા રડ્યા. બાપજીએ પૂછ્યું કે તને આ વિચાર કેમ આવ્યો? આ કુબુદ્ધિ સૂજી કેમ? આ કુબુદ્ધિ કેમ સૂજી? તને મેં નિયમ આપ્યો હતો કે જીવનમાં ક્યારેય એનું ખાતું એ પ્રકારનું હતું, ડિપાર્ટમેન્ટ એ પ્રકારનું હતું, પણ આવી કુબુદ્ધિ સૂજી કેમ? કે બાપજી મને ખબર નથી પડતી, મેં જિંદગીમાં કોઈ દાડો પૈસો નહોતો લીધો, પણ એ કુબુદ્ધિ મને એ વખતે લેવાની સૂઝ પડી કેમ? મેં પાપ કર્યું છે, લીધું છે, પરંતુ એ મને ખબર નથી પડતી કે આવી મને ભગવાને કુબુદ્ધિ કેમ સુજાડી? તપાસતા તપાસતા બાપજી એક જ શબ્દ કીધો, અવગુણ, અભાવ. ભગવાનને ભગવાનના ભક્તનો કે સંતનો અભાવ આવી ગયો છે, અવગુણ આવી ગયો છે, દોષ બુદ્ધિ આવી ગઈ છે, અને પરિણામ સ્વરૂપે કુબુદ્ધિ સૂજી છે. અને માણસને જ્યારે કુબુદ્ધિ સૂજે ને, બહુ આપણી પર દયા છે અત્યારે કે આપણને મહારાજે સદબુદ્ધિ આપે છે ને, એટલે મંદિર આવવાનું મન થાય છે, ભજન કરવાનું મન થાય છે, ભક્તિ કરવાનું મન થાય છે. આપણને મોટા પુરુષ ગમે છે, મહારાજ ગમે છે, સંતો ગમે છે. એ સદબુદ્ધિ એમણે રાખી છે ને, એટલે બોલો 1 સેકન્ડ આમ કુબુદ્ધિ કરતા 1 સેકન્ડ ના લાગે એ પુરુષને. બોલો, મહારાજને શું વાર લાગે? કહો, કઈ મિનિટે અમે આમ કરી નાખે, ચાવી આમ ફેરવી નાખે, તાળું ખોલી ગયું તો એ બંધ થઈ જાય. બોલો, ભલા જોયા છે અમે તો કે 1 મિનિટમાં કુબુદ્ધિ એવી સુજાડી દે કે ક્યાંય હતું નતું કરી નાખે. બોલો, અને કુબુદ્ધિ સુજાડવાનું કારણ શું? જ્યારે આપણે મહાપૂજા કરીએ છીએ ને, ત્યારે મહાપૂજાની અંદર 2 શબ્દો આવે છે, અને એ શબ્દો આવે ને ત્યારે હું મહારાજને તરત મારાથી પ્રાર્થના થઈ જાય, એ મહારાજ દયા કરજો આ સમાજ ઉપર. એક શબ્દ આવે છે સદબુદ્ધિ પ્રદાય નમઃ. કયો શબ્દ આવે છે? સદબુદ્ધિ પ્રદાય નમઃ. એટલે કે હે મહારાજ, તમે સદબુદ્ધિના પ્રદાન કરનારા છો. પ્રદાન એટલે દેનારા છો. અને બીજો શબ્દ આવે છે અબુદ્ધિ વિધ્વંસકાય નમઃ. કયો શબ્દ આવે છે? અબુદ્ધિ વિધ્વંસકાય નમઃ. અબુદ્ધિનો નાશ કરનારા પણ તમે છો, પણ હે મહારાજ, ક્યારે ભલા થઈને, હે મહારાજ કૃપા કરીને અબુદ્ધિ ના આપશો, કુબુદ્ધિ ના આપશો, કોઈ દિવસ એનો નાશ કરજો, પણ કુબુદ્ધિ ના આપશો. અને જે મિનિટે કુબુદ્ધિ સૂજે, ભલે ભલાને ઉપાડીને ફેંકી દે. બોલો, ફેંકી દે. મોટી મોટી હસ્તીઓ ફેંકાઈ ગઈ છે. બોલો, અને કુબુદ્ધિ થવાનું મોટામાં મોટું કારણ કયું? એ કુબુદ્ધિ સૂઝવાનું મોટામાં મોટું કારણ કયું? આ લાંચ લેવાનું અમને વિચાર આવે જ નહીં. કોઈ કલ્પના ના કરી શકે કે આ વ્યક્તિ જિંદગીમાં આવું કર્તવ્ય કરી શકે. બોલો, લેવાઈ ગઈ એનાથી, અને પકડાઈ ગયા, 3 વર્ષ સજા થઈ, હેરાન થયા. બોલો, એનું એક જ કારણ ભગવાનના સંતોનો, ભક્તોનો ક્યાંક અવગુણ અપરાધ લેવાઈ ગયો છે, અભાવ આવી ગયો છે, એનું પરિણામ છે અભાવ બુદ્ધિ, દોષ બુદ્ધિ. બહુ જાગ્રત રહેજો મુક્તો. હાથ જોડીને એક જ પ્રાર્થના કરવી, હે મહારાજ, તમારો ને તમારા કોઈ મુક્તનો, તમારો ને તમારા કોઈ મુક્તનો, ભૂલે ચૂકે દ્રોહ કે
કોઈ ભક્તનો ભૂલે ચૂકે જાણીને તો નહીં, ભૂલે ચૂકે અમારાથી દ્રોહ ન થઈ જાય, અપરાધ ન થઈ જાય, અભાવ ન લેવાઈ જાય એવી હે મહારાજ આપના દિવ્ય ચરણોમાં અમારી પ્રાર્થના છે. દયા કરજો મહારાજ, નિત્ય પ્રાર્થના કરજો. અને કંઈક જોયા છે કે ભૂલે ચૂકે દ્રોહ થઈ ગયો, અપરાધ થઈ ગયો, અલૈયા ખાચર કેટલું મોટું ડોનેશન એમનું, કેટલો મોટો ત્યાગ એમનો, કેટલું મોટું બલિદાન એમનું, કેટલી મોટી તમે જુઓ તો બ્રહ્મચર્ય નિષ્કામી વર્તમાનની દ્રઢતા એમની. બોલો, આજીવન બ્રહ્મચર્ય રહ્યા છે આમાં કોઈ? બોલો, કે જે આજીવન બાળ બ્રહ્મચર્ય પાડ્યું હોય. એટલું મોટું તપ કહેવાય બ્રહ્મચર્ય, એટલે બહુ મોટું તપ છે. હા, બધું થાય, બ્રહ્મચર્ય પડે ને, બહુ મોટું તપ છે. સર્વે સાધનમાં ભલે મહારાજને ઓળખવા એ મોટામાં મોટું સાધન છે, પરંતુ ઓળખ્યા પછી બ્રહ્મચર્ય પાળવો ને, નિષ્કામ ધર્મ પાળવો ને. હૈયામાંથી સ્ત્રીની લાલચ અને સ્ત્રીના હૈયામાંથી પુરુષની લાલચ જે જવી, એ તો કેટલી કરુણા હોય ત્યારે થાય. શ્રીજી મહારાજને જે અલૈયા ખાચરે, આજે તમે જુઓ, જે અલૈયા ખાચરે મહારાજને ખુલ્લી ઓફર કરી દીધેલી, મહારાજ કોઈની રસોઈ ન હોય તે દિવસે અમારી રસોઈ કરી દેજો. છે કોઈની આવી ઓફર? નથી. કેટલું સમર્પણ! હજારો હરિભક્તો કર્યા છે, 148 સાધુ કર્યા છે આમાં કોઈ? નથી. બોલો, છતાંય મુક્તાનંદ સ્વામી જેવા સાધુનો અભાવ આવ્યો. ભલે માને કરીને આવ્યો, અને અભાવ અને અવગુણ આવવાનું મોટામાં મોટું કારણ આ જ છે, માન, પોતાનો અહંકાર. પોતાનું ધાર્યું ન થાય, પોતાના કુંડાળામાં ન આવે એટલે એનો અભાવ આવે છે. અરે ભાઈ, આ સમૂહ જીવન છે. તમારા 2 માણસોના જીવનમાં પણ તમે 2 પતિ પત્ની રહેતા હોય તો તમારા 2ના કુંડાળા અલગ રહેવાના છે, એક સરખું નહીં જ આવે. અમારે સ્વામિનારાયણ ધામ ઉપર સવારમાં ધનુર્માસ ચાલતો હતો, અને એક ભાઈ ધૂન બોલાવતા હતા અને બીજા ઝીલતા હતા. હવે એમાં એક એમ બોલે, સ્વામિનારાયણ બોલો ભાઈ, સ્વામિનારાયણ. અને ત્યારે પેલા ઝીલાવે ને એ ભાઈ વચ્ચે ના બોલે, એમ બોલે, સ્વામિનારાયણ બોલો બધા, સ્વામિનારાયણ. ઓલ્યા બધા ના છોડે ને ઓલ્યા ભાઈ ના છોડે. ઓલ્યા ભાઈ છોડે ને પછી ઓલ્યા અમની સામું જોવે. જયારે ઓલ્યા બધા બોલે ત્યારે સામું જોવે. ઓલ્યા જયારે ભાઈ બોલે ને ત્યારે અમની સામું જોવે. એ સામું જોતા તે શું લેતા હતા ખબર છે? વખતે એને એમ હતું કે હું બરાબર છું, તમે મારું બોલો ને. ભાઈ હું બોલું છું, તમે ભાઈ બોલો ને. બધા કેમ બોલો છો? ઓલ્યા કે નહીં, હું બધા બોલું છું, તમે બધા બોલો. હવે એકેનું છોડે નહીં, 2 બીજાનો અવગુણ લે. આ 2 જ એકબીજાનો અવગુણ લેતા હતા એમ માનો છો? બધાની નજર એમની ઉપર જતી હતી, બધાને એમનો અવગુણ આવતો હતો. મુક્ત પોતાનું કુંડાળું નથી, કુંડાળું એક નહીં રહેવાનું, 2 કુંડાળા અલગ રહેવાના. રે એ વધુ સારું કહેવાય, પણ આ તો બનવાનું છે, પડે બનવાનું. તો એમાં બાંધછોડ કરવાની હોય, છોડી દેવાનું હોય, સરળ થવાનું હોય, અવગુણ લેવાનું ના હોય. આ બરાબર નથી, અરે ભાઈ તું બરાબર એને થઈ જા ને, અનુરૂપ થઈ જા ને. હવે બધા બોલ્યા હોત, પેલા ભાઈ બધા ચાલુ કરી દીધું હોત તો વાંધો શું? ત્યારે પેલા ભાઈએ ભાઈ ચાલુ કરી દીધું હોત તો વાંધો શું? કોઈ આમાં શું પોઝિશનમાં પંચલ પડવાનું? અવગુણ આવત જ નહીં, દોષ આવત જ નહીં. એને ના આવત ને કોઈને ના આવત. કેટલું ઈઝી હતું કહો છો. પણ પોતાનું કુંડાળું નથી છૂટતું એટલે અવગુણ આવે છે, એટલે દોષ આવે છે. છોડી દો ને, જતું કરતા શીખો ને. આ ઘર અને પરિવાર કે મંદિરમાં બધે આ શીખવા જેવું છે. પોતાના કુંડાળાને છોડતા શીખો. અવગુણ ઓછા, 90% અવગુણ ઓછા થઈ જશે. બોલો, અભાવની દ્રષ્ટિ ઓછી થઈ જશે. અને જે પોતાની જાતને મોટો સમજે
અને બીજાને અણસમજો સમજે ને એને તો બહુ જ અવગુણ આવે. મહારાજે વચનામૃતમાં લખ્યું છે, અને આ વચનામૃત મને બહુ પ્રિય છે. પ્રથમનું 28મું વચનામૃત બહુ પ્રિય. બોલો, મહારાજે તો એમાં બહુ સ્પષ્ટ વાત કરી દીધી છે. જો બધા દોષ માત્રનું મૂળ મહારાજ બોલ્યા છે કે દોષ માત્રનું મૂળ શું છે, જરા ધ્યાનથી સાંભળજો. પ્રથમનું 28 હું તો આપ સૌને ભલામણ કરું છું કે જેને અવગુણ દ્રષ્ટિથી બચવું હોય એ રોજ આ વચનામૃત વાંચજો અને આનું મનન કરજો અને ગોખી નાખજો. નાનકડું જ વચનામૃત છે, 10 લીટીનું વચનામૃત છે, ગોખાઈ જાય એવું છે. અને આ વચનામૃત જો જીવમાં દ્રઢ થઈ જશે તો આજના પ્રશ્નનું સોલ્યુશન બહુ 90% સોલ્યુશન આવી જશે. બોલો, ખોટનો વેપાર મટી જશે. શું કહે છે મહારાજ સાંભળજો. સ્વામિનારાયણ રે તે સમયે શ્રીજી મહારાજ બોલ્યા. કયું વચનામૃત કીધું પહેલા? પ્રથમનું 28મું વચનામૃત, ગઢડા પ્રથમનું 28મું. શું કહે છે મહારાજ સાંભળજો. સ્વામિનારાયણ રે તે સમયે શ્રીજી મહારાજ બોલ્યા, જે સત્સંગી, સ્વામી સંતોન તો લાગુ નથી પડતું ને, સત્સંગીની વાત આવી, આપણને લાગુ પડે. અમે આવી ગયા હો, તમે આવી ગયા. તમે સતના સંગી જોતા, અમે અસતના સંગી છીએ. સતના સંગી એ બધા સત્સંગી, સત એવા મહારાજ એના સંગી, તમે અમે બધા આવી ગયા આમાં. શું કહે છે? જે સત્સંગી સત્સંગમાંથી પાછો પડવાનો થયો હોય, સત્સંગમાંથી પાછો પડવાનો થયો હોય એના લક્ષણ બતાવ્યા. તેને અસદ વાસનાની વૃદ્ધિ થાય છે. અસદ વાસના એટલે શું? કામ વાસના. અસદ વાસના એટલે કામ વાસના, એની વૃદ્ધિ થાય. જરા તપાસજો. પણ કામ વાસનાની વૃદ્ધિ થયાનું કારણ શું એ હવે આવે છે. એની વૃદ્ધિ થયાનું કારણ શું ને તેને તો એનું કારણ શું? તો એને પ્રથમ તો દિવસે દિવસે સત્સંગી માત્રનો અવગુણ આવે છે. બોલો, શરૂઆત જ અહીંથી થાય. અધોગતિની શરૂઆત અહીંથી થઈ. કામ વાસનાની વૃદ્ધિ થવાની શરૂઆત અહીંથી થઈ. સત્સંગમાંથી પડવાની શરૂઆત અહીંથી થઈ. પાછા પડવાની શરૂઆત અહીંથી થઈ. જો આ ખોટનો વેપાર અહીંથી ચાલુ થયો. સત્સંગી માત્રનો હૈયામાં અવગુણ આવે છે. સત્સંગી માત્રમાં કોણ કોણ આવી ગયા? સાધુ આવી ગયા, ને હરિભગતે આવી ગયા, નાના આવી ગયા, મોટા આવી ગયા, બધાનો અવગુણ આવે. અને જેને શરૂઆત થઈ ને, આ તમારા શર્ટને સહેજ કાણું પડ્યું ને, અને કાણું પડે ને પછી ફાટતા વાર લાગે. કાણું નહોતું પડ્યું ને ત્યાં સુધી ફાટે નહીં, પણ જેવું સહેજ જળી ગયું અને એક કાણું પડ્યું ને, બોલો પછી બીજે દાડે એથી ડબલ થયું હોય ને 8 દાડામાં તમે જુઓ તો વગાના ભા જેવું થઈ ગયું હોય. સાચી વાત છે. બાપજીના શબ્દોમાં કહીએ પેલે ખેતરોમાં એક કૂતરું જાય એવું ગરબાડું પડે ને, ઓલું કૂતરું જાય એવું, ગલુડિયું જાય એવું ગરબાડું પડે ને, તો જોજો તમે 2-4 દાડા પછી કૂતરું જાય ને, એથી પછી ગાય જાય ને, એથી દોરું જાય ને, ગધેડું જાય, પછી ગાડું જાય એવો રસ્તો થઈ જાય. સાચી વાત છે. આ ગામડાના ખેડૂતોને ખબર હશે. શરૂઆત ક્યાંથી થઈ? ઓલું ગલુડિયું જાય ને કૂતરું જાય એવું ગરબાડું પડ્યું ને એનાથી. એમ અવગુણની શરૂઆત થઈને, કોઈને વિશે પણ અવગુણ આવવાનો, આ દોષ બુદ્ધિની શરૂઆત થઈને કાલે ઠેઠ પહોંચી જશે, ઠાકોરજી સુધી પહોંચી જાય. બોલો, મહેરબાની કરીને આ ટેવ છે, ભયંકર વ્યસન છે. આ વ્યસન છોડો. એક જ વિચાર, એનું મારણ હમણાં આપણે વિચારીએ છીએ કે આનું મારણ કયું, એ આપણે હમણાં લઈએ છીએ કે અવગુણ દ્રષ્ટિ રહે જ નહીં, એનું મારણ શું એ આપણે એની ઉપર જઈએ છીએ. કારણ કે માત્ર આપણે આ ડાયોગ્નોસિસ સેન્ટર નથી, રોગ નિદાન સેન્ટર નથી, આપણું આ સેન્ટર રોગ નિવારણ સેન્ટર છે. એટલે માત્ર તમારું નિદાન આપણે નથી કરવાનું, આપણે એને નિવારણ માટેની ગોળીઓ પણ, કેપ્સ્યુલ પણ અમે લઈને આવ્યા છીએ જોડે. કે દવા લો, ચાલુ કરો, કે જેથી કરીને આપણો રોગ જાય. ખોટનો વેપાર આપણને ન પોસાય ભાઈ. 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ કંપની ખોટમાં જાય પછી શું થાય? પહેલા દેવાળું જ કાઢે, ટોપી ઊંધી જ મૂકવી પડે. પછી કોના આપ્યા તું રહી ગયો એમ જ કહેવું પડે. માટે એ ધંધો સત્સંગમાં અને સત્સંગમાં રાડ્યો, પતી ગયો. આવો મહામોઘો સત્સંગ મળ્યો છે અને એમાં રંડાપો આવ્યો તો ક્યાં જઈશું આપણે મુક્તો? ક્યાં આપણે
અનંત જન્મના થર ઉદય થાય, પાપના થર ઉદય થાય ત્યારે આ અવગુણ આવે. ભલા થઈને આ લઈને કોઈ ચડશો નહીં, ચડેલા જ છીએ આપણે બધા. પાછા વળો, જેથી કરીને આપણું કરેલું બધું સાફ થઈ જાય છે, ધૂળ થઈ જાય છે. એક બાજુ આપણે કમાઈએ છીએ, જેમ પેલું આંધળું દળે અને વાંહે કૂતરા ખાય, એટલે ઠેરનો ઠેર. એમ આપણે એક બાજુ રાજી કરવાના પ્રયત્ન કરીએ છીએ, અને જેટલા પ્રયત્ન કરીએ છીએ, બાપજીના શબ્દોમાં કહું, બાપજી કે રોજ આપણે 2-4 માળા ફેરવતા હોય. હવે એક જણો, બાપજી દ્રષ્ટાંત આપે છે, બાપજી કે એક જણો 50 રૂપિયા ભેગા કરી અને 5-10 લાખ રૂપિયા ભેગા કર્યા હોય, થોડી બચત કરી અને એક સટ્ટો કરે તો શું થાય? પહેલા ભેગા કરેલા સાફ થઈ જાય, ઉપર 5-25 લાખનું દેવું થઈ જાય. સાચી વાત છે. એમાં સટ્ટો છે, સટ્ટો. અભાવ ગુણનો વિચાર કરવો ને ભગવાનને સંતોના ભક્તો માટે, એટલે સટ્ટો ખેલી નાખ્યો આપણે. હવે માંડ 5-10 માળા ફરતી હોય અને એમાં કંઈક મૂડી આપણી રાજીપાની ભેગી થઈ હોય, અને એમાં જો કોઈ આ ભગવાનના ભક્તનો સંતનો અવગુણ આવી જાય, દોષ આવી જાય, સાફ કરી નાખે. ભક્તો મહાપાપ કીધું કે પંચ મહાપાપથી છૂટાય, અપરાધથી છૂટાય નહીં, અપરાધથી છૂટાય નહીં. બીજું ઓછું થશે તો ચાલશે, અપરાધ કોઈનો થાય નહીં. બીજું ઓછું થશે તો ચાલશે, અપરાધ કોઈનો થાય નહીં. અભાવ અવગુણય મહિમાની વાતો કદી ન કરીએ. અરે બીજાના દોષો જોવાય ક્યાંથી, દોષોના ભંડાર છીએ, દોષોના ભંડાર છીએ. તો સાચું, આ સાચું. આપણે દોષના ભંડાર છે એવું તમે માનવા તૈયાર છો? કેટલા માનવા તૈયાર છો? કહો. ચલો આમાંથી એક હરિભગત ઊભો થાય, એને આજે મારે ઇનામ આપવું છે. બાળકો તમારામાં કોઈ હોય તો ઇનામ આપીએ આજે. બોલો કે કોઈ આપણામાં દોષ જ ના હોય એવો કોઈ ઊભો થાય, એક પણ દોષ ના હોય આપણામાં, ચલો ઇનામ આપવું છે કે આપણામાં કોઈ દોષ જ ના હોય. તો આપણે બીજાના દોષો જોવા વાળા કોણ? હજારો દોષ છે ને છતાંય આમણે આપણો એકે દોષ જોયો છે? એકે અવગુણ જોયો? કેટલા ન ગુણા છીએ આપણે. પ્રેમા મુક્તાનંદ સ્વામી આપણા માટે પ્રાર્થના કરે છે કે હું તો છું ઘણી ન ગણી નાર, તોય તમારી રે. કેવો શબ્દ વાપર્યો? ન ગણી, ન ગુણી. ન ગુણી એટલે સમજ્યા? ગુણ વગરનો છું મહારાજ. કોઈ ફાંકો ના રાખતા હો બેઠેલા કે હું બહુ ગુણવાન છું, હું બહુ આવડતવાળો છું, હું બહુ બુદ્ધિશાળી છું, મારામાં કોઈ દોષ નથી. મહેરબાની કરીને કોઈ ફાંકો ના રાખતા. અવગુણથી ભરેલા છીએ, અને છતાં એમણે આપણા અવગુણ નથી જોયા, તો આપણે બીજાના જોવાવાળા કોણ? કે બીજાના દોષો જોવાય ક્યાંથી, દોષોના ભંડાર છીએ, દોષોના ભંડાર છીએ. પ્રભુએ આપણા જોયા નથી તો બીજાના દોષ ન જોઈએ. પ્રભુએ આપણા જોયા નથી તો બીજાના દોષ ન જોઈએ. અભાવ અવગુણય મહિમાની વાતો કદી ન કરીએ. આ ધંધો ન કરો, કોઈ દાડો ન કરો, ભલા થઈને ન કરો. ખાઈ છે મોટી ખાઈ, મોટી ઊંડી ખાઈ છે. ગયા અને ગબડ્યા તો ગયા, સમજી લેજો. ભલા ગયા. મુક્તાનંદ સ્વામીનો દ્રોહ થઈ ગયો, અપરાધ થઈ ગયો, મુંડિયા શબ્દ વપરાઈ ગયો અલૈયા ખાચરથી. બસ હું કંઈક અધિક છું ને બીજા કોઈ સમજુ નથી, હું સમજુ છું એ વિચારે કરીને કેવી દશા બગડી ગઈ. સત્સંગમાંથી સાફ થઈ ગયા, અનંત જન્મ ઊભા થઈ ગયા, અને મુનિ બાપાના શબ્દોમાં કહીએ તો પર્વતમાં હુકા પર્વતમાં ઘાલી દીધા. વિચાર કરો તો આપણે તો શું છીએ? મહારાજ શું કહે છે સાંભળજો. પ્રથમના 28માં મહારાજ શું બોલે છે કે પ્રથમ તો દિવસે દિવસે સત્સંગી માત્રનો અવગુણ આવે છે, અને પોતાના હૈયામાં એમ જાણે છે. અવગુણ આવવાનું કારણ શું? હવે તપાસજો.
અવગુણ આવે છે કોકનો તો એનું કારણ શું? મહારાજ એ કારણ પણ બતાવે છે, સ્પષ્ટ બતાવ્યું છે. શું કારણ છે? કે સર્વે સત્સંગી તો અણસમજુ છે. એને હૈયામાં એમ જાણે છે. શું જાણે છે? કે સર્વે સત્સંગી અણસમજુ છે. બીજાને કંઈ સમજણ પડતી જ નથી, કોઈને જ્ઞાને નથી, કોઈનામ ધર્મ નથી, કોઈનામ આવડત નથી. બધા એમ કે હું બધું જ છે, બધા અક્કલ વગરના છે અને હું જ બધું છે અને અક્કલવાળો સમજુ છું. મહારાજ બોલ્યા છે, અમે નથી કહેતા હો. શ્રીજી મહારાજ બોલ્યા છે કે સર્વે સત્સંગી એના હૈયામાં એમ જાણે છે જે સર્વે સત્સંગી તો અણસમજુ છે અને હું જ સમજુ છું. આ મોટામાં મોટો અહંકાર અવગુણ લેવડાવે છે. એમ સર્વેથી પોતાને અધિક જાણે છે. આ તમારા ઘરમાં ડખો થાય છે, શાનો થાય છે? આ જ બાબતમાં જોજો. તમારા ઘરવાળા એમ જાણે કે તમને કંઈ ખબર નથી પડતી અને તમે શું જાણો છો એમને કંઈ ખબર નથી પડતી. બોલો, બે ભાઈ હોય તો એમાં હાથ દખાય છે. બોલો, બે માણામાં યાદ તકલીફ હશે. બાપ દીકરામાં જુઓ ને તો એમ જ સમજતા, બાપા જાણે કે આને કંઈ હુજ નથી પડતી, છોકરો જાણે કે મારા બાપા જૂના જમાનાના છે, એમને કંઈ સમજણ નથી પડતી. બોલો, સાચી વાત છે? સાચી વાત છે મહારાજ? હજુ વાર છે તમારે. આ પ્રશ્નો જ આના છે. આ સત્સંગમાં આ જ છે. અભાવ ગુણ શાના આવે છે? આમાંથી જ. બોલો, સર્વેથી પોતાને અધિક જાણે છે અને પરિણામ સ્વરૂપે શું થાય છે? રાત્રિ દિવસ પોતાના હૈયામાં મૂંઝાયા કરે છે. અને જોજો, આવો અવગુણીઓ હોય ને એના લક્ષણ આવા છે. જેને બીજાના અવગુણો બહુ આવવા માંડે ને એટલે મય મૂંઝાયા જ કરે. ટેન્શન ટેન્શન ટેન્શન, મૂંઝવણ મૂંઝવણ મૂંઝવણ. આ મૂંઝવણ શાની છે? ચોળીને ઊભી કરી છે. ચોળીને ઊભી કરી છે. ડોક્ટર વાંહે જવાની જરૂર નથી, ગોળીઓ ખાવાની જરૂર નથી. ઉપરથી હેરાન થઈ જશો. ગરમી 15 શરીરમાં ગોળીઓ ખાઈ ખાઈને દવા આપી આપી. હા, એની આ જ દવા છે. હા, પોતાને હું ન્યૂન છું એમ સમજો. આથી રિવર્સ કરી નાખો. બીજા બધા મારા કરતા સમજુ છે, હું અણસમજો છું, એટલું સમજીએ તો. પણ ના, હું અણસમજો. શું બોલો સ્વામી તમે? હું અણસમજો? અરે તારો ભલો થાય, તારો તાર લે મૂંઝાયા કઈ. લે, ખોટ તને જ છે આમાં. શું કરે છે અહીંયા? સર્વેથી પોતાને અધિક જાણે અને રાત્રિ દિવસ પોતાના હૈયામાં મૂંઝાયા કરે. અને દિવસમાં કોઈ ઠેકાણે સુખે કરીને બેસે નહીં, રાત્રિમાં સૂએ તો નિંદ્રા પણ આવે નહીં, ને ક્રોધ તો ક્યારેય મટે જ નહીં. જોજો, બહુ ક્રોધી હોય ને એ બહુ અવગુણીઓ હોય. મોટા ભાગે આ બહુ સિમ્ટમ સીધું સાદું ગણિત છે. જે બહુ મૂંઝવણીઓ હોય ને એ બહુ માની હોય, પોતાને બધા કરતાં અધિક સમજતો હોય ને એ મૂંઝવણીઓ જ હોય, એ ક્રોધી જ હોય. એને અર્ધબળેલા કાચનાની પેટે જ વર્ત્યા કરતો હોય. હા, એનું કારણ શું? આ જ કારણ. પોતે બીજા કરતાં અધિક મનાય છે અને બીજાને ન્યૂન મનાય છે. એટલે એની બધી આ સાઈડ પેદાશ છે. હા, છે અહીંયા કોઈ આપણને કોઈ ક્રોધ છે? આપણામાં કોઈ ક્રોધ ને ગુસ્સો હોય તો આંગળી ઊંચી કરજો જોઈએ. સાચું બોલાય, ભગવાનના દરબારમાં બોલાય. બહુ જ ક્રોધ આવતો હોય, બહુ ગુસ્સો આવતો હોય, બધાની ઉપર આમ સહેજે સહેજે આમ એક્સાઇટ થઈ જતા હોય. હા, આ બધાનું કારણ શું ખબર છે? આ જ બહુ ક્રોધ જે આવે છે ને એ ક્રોધનું કારણ એ આ જ છે. બસ, હું અધિક છું ને આ ન્યૂન છે. મૂંઝવણીઓ સ્વભાવ ખરો કોઈનો? મૂંઝવણીઓ સ્વભાવ હોય તો સમજી લેજો, આ જ કારણ. સબ રોગ કી આ દવા છે. હવે શું કે છે? અર્ધ વળેલા કાષ્ટની પેટે ધૂંધવાયા કરે અને એવું છે ને વર્તે. ત્યારે એમ જાણીએ આ સિમ્ટમ્સ છે કે સત્સંગમાંથી જરૂર પડવાનો થયો છે. અને એવો જે હોય ને તે જેટલા દિવસ સત્સંગમાં રહે તેના હૈયામાં કોઈ દિવસ સુખ આવે જ નહીં. બોલો, સત્સંગમાં હોય, આવો મહારાજ મળ્યા, આવા મોટા પુરુષ મળ્યા, આવો રૂડો સત્સંગ મળ્યો, તોય પણ એના હૈયામાં કોઈ દિવસ સુખ જ ના હોય. બોલો, દુઃખી દુઃખી થયા કરે. આપણી હરિને ગમે એવા થવું છે. પુસ્તિકામાં લખ્યું છે કે હિમાલય ઉપર કોઈ દિવસ ગરમી હોય, આગ હોય, શિયાળ જ્યાં તમે હિમાલયની ટોચ ઉપર બરફ 12 મહિના બરફ રહેતો હોય અને ત્યાં આગ હોય, એમાં ભગવાનને સત્પુરુષના યોગમાં અંદર આગ હોય, બળતરા હોય. પણ એનું કારણ શું છે? આ જ પોતે બીજાને અધિક માને છે. એ દોષ બુદ્ધિ એ જ મોટામાં મોટું કારણ છે. અવગુણ બુદ્ધિ એ જ મોટામાં મોટું કારણ છે. અને અવગુણ બુદ્ધિનું કારણ હું સર્વેથી અધિક છું, બીજા ન્યૂન છે. બસ આપણું દેહાભિમાન, અહંકાર. આ સત્સંગ દાસપણાનો છે, સમજી રાખજો. મહારાજે આપણને દાસ થઈને, દાસના દાસ થઈને શીખવાડ્યું છે
કે સત્સંગમાં આવીને સૌના દાસ થાવ, સૌને નમતા થાવ, સૌની આગળ સરળ થાવ. હું કશું જ નથી, માય સેલ્ફ ઇઝ ઝીરો. આ સમજણ દ્રઢ કરો. દાસનો દાસ થઈ રહેશે જે સત્સંગમાં, ભલી તેની ભક્તિ માનીશ, રાચીશ તેના રંગમાં. આ મહારાજનો આશીર્વાદ છે. દાસના દાસ થાવ, પોતાને ન્યૂન સમજો. આગળ આવે છે, આગળ એ ઉપાય આવે છે. આ કમાઈ જવાનો બહુ મહારાજ કે કેટલાક સત્સંગમાં આવીને ખોટ કરે છે, કેટલાક ઠેરના ઠેર રહે છે, અને કેટલાક બહુ કમાય છે. આપણે બહુ કમાવું છે કે ખોટ કરવી છે? કહો જોઈએ. કેટલાને બહુ કમાવું છે? બહુ રાજીપો કમાવો છે? બસ તો આ ઉપાય છે ભાઈ. આ શીખજો આપણે આવીને. હા, શું કહે છે મહારાજ? પછી અને છે ને કોઈ દિવસ સુખ આવે નહીં ને અંતે સત્સંગમાંથી પાછો પડી જાય છે. અને હવે રિવર્સ વાત આવે છે. અને સત્સંગમાં જેને વધારો થવાનો હોય, આપણે વધારો કરવો છે, ઘટાડો કરવો છે? કેટલાને વધારો કરવો? જરા બોલો, વધારો કરવો છે, ઘટાડો? તો હવે આપણા માટેનો ઉપાય આવ્યો કે જેને સત્સંગમાં વધારો થવાનો હોય તેને શુભ વાસના વૃદ્ધિ પામે છે. શુભ વાસના એટલે અંદરના દોષ ટળી જાય. અને એ કેમ થાય? ત્યારે એને દિવસે દિવસે સત્સંગી માત્રનો હૈયામાં ગુણ જ આવે. અને એટલે શું કરવાનું કીધું? કે સૌમાં ગુણ જોયા કરો, ગુણ દ્રષ્ટિ કેળવો, અવગુણ ન જોવો. આપણે કાગડા જેવા ન થાવ. કાગડો જોજો તમે, ઓલે ભેંસ ઉપર કે બળદ જતો હોય, ગામડામાં ભેંસ જતી હોય ને તો કાગડો ઉપર બેસે. ક્યાં જઈને બે? ખબર છે? જ્યાં ચાંદું હોય ને ત્યાં જ જઈને બે. તો આપણે કાગડા જેવા ન રહો, ચાંદા જોયા ન કરો. સત્સંગમાં બધાના ચાંદા ન જુઓ. હા, ઘરમાં બીજું જુઓ, સારું છે જુઓ. આ પરિવાર છે આપણો. દરેકમાં કંઈક મહારાજે ગુણ આપ્યા છે, કારણ કે દરેક મહારાજના મુક્તો છે. કંઈક તો ગુણ હોય. મુક્તો દરેકમાંથી ગુણ ગાવાની, ગુણ લેવાની હેબિટ પાડો. આજે બધાને એક લેસન આપવું છે. કરશો? કરશો બધા? તમારે રોજ જમતા પહેલા, ચલો આજે બધાને લેસન નોટ પેન હોય તો લખી લો. જમતા પહેલા, સવાર બપોરે કે સાંજે જ્યારે જમો ને ત્યારે જમતા પહેલા એક વસ્તુમાંથી ને એક વ્યક્તિમાંથી એક એક ગુણ લેવાનો. એ સિવાય જમવાનું નહીં. એક વસ્તુમાંથી એક ગુણ લેવાનો અને એક વ્યક્તિમાંથી એક ગુણ લેવાનો. બોલો, એ ગુણ ગાયા વગર ગુણ ગાવાનો. ઘરમાં બીજા સભ્યોને એને કહેવાનું. દાખલા તરીકે પંખો, તો પંખામાંથી ગુણ લેવાય કે ના લેવાય? ચલો કોણ લેશો? પંખામાંથી ગુણ લો જોઈએ. ચલો કોણ લેશો? તમને આવડશે મહારાજ? એ કન્ટિન્યુઅસ ચાલુ રહે છે. કન્ટિન્યુઅસ ચાલુ રહે છે, થાકતો નથી. ચલો વેરી ગુડ. બીજો ગુણ લઈ શકાય? એ આપણને હવા આપે છે, એ આપણને ઠંડક આપે છે, પોતે સહન કરે છે. ચલો બીજો હજુ ગુણ લેવાય? લેવાય, લેવાય, લ્યો. એ કેટલો બધાનો ઓબે થાય છે. બોલો, નાનો મુક્તરાજ જઈને બંધ કરી આવે ને તો એક એક બંધ તો બંધ થઈ જાય. બોલો, નાના છોકરાને ઓબે થાય. એક એક ધીમો થાય તો આમ રેગ્યુલેટર ફેરવે ને તો બોલો એને આજ્ઞા પાડે. મોટા નહીં પાડે, નાના નહીં પાડે. બોલો, કોઈ દિવસ થાકે નહીં. તમે 24 કલાક ચાલુ રાખો, 24 કલાક એમ ના બોલે કે બાપા હું થાકી ગયો, મને હોવા દે, એમ બોલે? બરાબર. બીજો પોતે લટકે છે ને આપણને કેવી, પોતે જો કેટલા વર્ષોથી લટકેલો જ રહે છે. બીજું કેટલી સલામતી, પોતે દુઃખ વેઠે તો કોઈ દાડ આપણને એના પ્રત્યે કેટલી નિર્ભયતા છે. શું નિર્ભયતા છે? કે નહીં જ પડે, માથું નહીં તોડી નાખે. કોઈ દાડ એવો વિચાર નીચે ઉપરથી લોકો નીચે બેવાનું જ પસંદ કરે. હા, કોઈ દાડ વિચાર આવ્યો છે ખરો પડશે તો આપણે નીચે નથી બેવું? કોઈ દાડ કોઈ વિચાર કર્યો? ઉપરથી જોઈને હેઠે જ બે. હા, બીજું એને તમે સાફ કરો ના કરો તોય તે બિચારો ફરિયાદ કરે. ત્રીજું એને ખોરાક આપો, ઓઇલિંગ આપો ના આપો, ઓઇલિંગ કરો ના, બિચારો ઘયડો થઈ જાય, ખડર કર્યા કરે તોય ફરિયાદો કરે છે. સાચી વાત છે. કેટલા બધા ગુણ છે એનામાં. હા, ચલો ગુણ લેતા આપણે જો કેટલા નીકળ્યા કે ના નીકળ્યા. હે પંખો આવો, હે પંખો આવો, એટલે આ ભાઈ ગુણ લે ને બાપા. દરેક વસ્તુમાંથી ગુણ લેવાય કે ના લેવાય? ચલો આ તમે જે મેટ્રેસ ઉપર બેઠા છો, ગુણ લેવાય કે ના લેવાય? લ્યો જો એકાદ્યો. ચલો બોલો જો મહારાજ. આપણે એની પર બેસીએ છીએ તોય તે આપણું વેઇટ કેટલું સહન કરે છે. બોલો, એક જણ નહીં 8 જણ બેસી ગયા છો એક મેટ્રેસ ઉપર. બોલો, આ તો ઠીક છે તમે પટલા છો, પણ હે અડીખમ બેઠા હોય તો એ બોલે કે એ મને મારી નાખીશ. કોઈ દાડ બોલતી કીધું? બોલો, કોઈ દાડ કીધું એને? કેટલું સહન કરે અને વર્ષો સુધી આપણને સુખ આપ્યા કરે. એની ઉપર હુઈ જાવ તોય ભલે, એની ઉપર બેહો તોય ભલે,
એને તમે ઓઢી લો તો ભલે. કોઈ દાડે એમ કીધું કે એ મારો ઉપયોગ ઓઢવામાં ન કરીને એવું બોલે પહેલા? એનો મલ્ટી યુઝ થાય. હે બોલો, કેટલા ગુણ લીધા કે ના લીધા, મળે કે ના મળે? ચલો આ એક પેન છે, પેન ક્યાં ગઈ? પેન આમાંથી ગુણ લો છો. ચલો જોઈએ, એ આપણને ભણવામાં મદદ કરે. ભણવામાં મદદ કરે. ચલો બીજું. પછી એ એમાં આપણે લખીએ તો પણ કંઈ બોલે નહીં. લખીએ તો એ તે બોલે નહીં, થાકે નહીં. બસ હવે હું થાકી ગઈ 2 કલાક, એવું બોલે પહેલા? નહીં, એટલું નહીં. તમે સંસ્કૃત લખો તોય ભલે, ઇંગ્લિશ લખો તોય ભલે, હિન્દી લખો તોય ભલે, ગુજરાતી લખો તોય ભલે, લીટા કરો તોય ભલે. કેટલી ઓબિડિયન્ટ તમે જુઓ. કોઈ દાડે એમ ના કે એ મારી દશા શું કરવા બગાડે છે? કોઈ દાડે કીધું પહેલે? બોલો, એનો અંત આવી જાય ત્યાં સુધી એ પોતે સહન કર્યા જ કરે, લખ્યા જ કરે. હે બીજું, તમે ડાબા હાથે લખો તોય ભલે, જમણા હાથે લખો તોય ભલે. કોઈ દાડ કે એ ડાબોડી મને હેરાન શું કરવા કરે છે, એવું કીધું કોઈ દાડે? બોલો, કેટલી એનામાં કેટલા ગુણ છે જુઓ તમે. અંદર બ્લુ ભરો તોય ભલે, રેડ પેલી તમે નાખો તોય ભલે, બ્લેક નાખો તોય ભલે. કેટલા ગુણ છે આના. વસ્તુમાં કેટલા ગુણ છે. આવી ગુણગ્રાહક દ્રષ્ટિ એ જ રીતે વ્યક્તિમાંથી. પણ દુઃખની વાત એ છે, સારું વસ્તુમાંથી ગુણ તરત મળશે, પણ વ્યક્તિમાંથી ગોતવા ને. બોલો, પણ એવું કહેવામાં આવે કે રોજ એક અવગુણ લઈને જમવાનું. બોલો, તમને 1 નહીં 10 લઈ શકશો તમે. આ કાઠું પડવાનું છે, હું સમજુ છું, પરંતુ કોઈ પણ એક વ્યક્તિનો ગુણ લઈને જમવાનું, અને કાં તો એક વસ્તુનો ને એક વ્યક્તિનો ગુણ લઈને પછી જ ઠાકોરજી જમાડવાના. ચલો આટલું હોમવર્ક આપવું છે, કેટલા કરશો? કેટલા કરશો ને? કેમ આ કેમ તમને ગુણ કેમ કરીએ ખબર છે? આપણી દ્રષ્ટિ બદલવી છે. એટલે આપણને અવગુણ ગ્રાહક દ્રષ્ટિ થઈ ગઈ છે. એમાંથી ગુણ ગ્રહણ કરતા શીખો. બસ શરૂઆત ત્યાંથી કરો. ત્યાં સુધી જમવાનું નહીં. ઘરના બધા સભ્યો યાદ રાખજો અને રખાવજો. બાળકો તમારે પણ કરશો? હા, પ્રોમિસ? બોલતા નથી બાળકો? પ્રોમિસ? તમે બધા પ્રોમિસ? મહારાજ કહે છે, જો એમ કરતા કરતા સત્સંગમાં સર્વેનો ગુણ આવતો થશે અને સર્વે હરિભક્તને મોટા સમજે અને પોતાને ન્યૂન સમજે. બોલો, આ કરવાનું છે આપણે, પોતાને ન્યૂન સમજવા ને 8 પોર તેના હૈયામાં સત્સંગનો આનંદ વર્ત્યા કરે. લ્યો, હવે એના માટે સત્સંગ કર્યો છે આપણે. આનંદ વર્તે. અને જેવો બીજું સુખ કયું પહેલા? અવરભાવમાં આનંદ તો જોઈએ, પરભાવમાં સુખ જોઈએ, પણ અવરભાવમાં તો સુખિયા રહેવું પડે. હવે ઉતરેલી કઢી જેવો મંદિરમાં આવતો હોય તો ઉતરેલી કઢી જેવો, એનું મોઢું જુઓ તો હાવ, તમે જુઓ તો હાવ એ ઓલી લજામણીના છોડ જેવું હોય કાયમ માટે. ઘરમાં તમે જુઓ તો નહીં હસવાનું, નહીં બોલવાનું, લજામણીના છોડ જેવું. હવે શું જ અમારે કહો છો સત્સંગમાં? એના માટે સત્સંગ મળ્યો છે આપણને. આનંદ કરો. કેવા બાપ મળ્યા છે આપણને, કેવી માં મળી છે આપણને, કેવો યોગ મળ્યો છે આપણને, કેવો મહારાજને મોટા પુરુષનો યોગ મળ્યો, કેવો આ સત્સંગ રૂડો રૂપાડો મળ્યો છે. છતે દે મોક્ષની હા પડી છે. અને હા ઉતરેલી કઢી જેવા રહેવાનું, હા દુઃખી રહેવાનું. અરે વાસનાની તાકાત છે કે વાસના આપણને પીડી શકે? અનાદિ મુક્તની પંક્તિમાં બેહાડ્યા પછી વાસનાની તાકાત છે. હા, પણ એનું કારણ અવગુણ બુદ્ધિ છે, દોષ બુદ્ધિ છે. બસ મહેરબાની કરીને દોષ બુદ્ધિ ટાળો. બીજું લેસન લખી લો. પ્રથમ પ્રકરણનું 53મું વચનામૃત વાંચજો. અત્યારે આપણી પાસે સમય નથી, સેવકને લેવું હતું પણ સમય નથી, આપણે અત્યારે લેતા નથી. પ્રથમનું 53મું વચનામૃત વાંચજો અને પ્રથમનું 6ઠું વચનામૃત આ વાંચજો. આ 3 વચનામૃતો ઉપર મનન કરજો, ચિંતન કરજો. હવે આની દવા શું કીધું? એમ પોતાને સર્વેથી ન્યૂન સમજો, બીજાને અધિક સમજો. અને બીજી એક મોટી દવા, મહિમાના વિચાર કરો. શાના વિચાર પહેલા? મહિમા. બસ સર્વે મહારાજના મુક્તો છે. પોઝિટિવ વિચારો, પોઝિટિવ થિંકિંગ. અવગુણ ગ્રાહક દ્રષ્ટિ એટલે નેગેટિવ થિંકિંગ છે, અને પોઝિટિવ વિચાર્યા કરો કે મહિમા સૌનો મહિમા સમજીએ મહિમા. બોલો, મહિમા સૌનો મહિમા સમજીએ મહિમા. મહિમાથી ગુણો આવે, દોષો સર્વે ભાગી જાય. મહિમાથી ગુણો આવે, દોષો સર્વે ભાગી. સાચું હશે પેલા? અરે ઢગલો આવવા માંડે અમારા સ્વામિનારાયણ ધામ ઉપર. આ કીર્તન ત્યાંથી બન્યું છે. સ્વામિનારાયણ ધામ ઉપર બનેલો એક પ્રસંગ છે. આજથી 3 વર્ષ થયા હશે.
આપણા એક ગામડાના એક હરિભગત, બીજા બહારગામના એક હરિભગત, અમે બહારગામ જતા હતા. મારો 14-15 દિવસનો પ્રોગ્રામ હતો. બહાર જતો હતો હું. સાંજે 4-4:30 વાગે નીચે ગાડીમાં બેસવા જતો હતો અને એક ભાઈ રાહ જોઈને બેઠેલા. અડધા કલાકથી સ્વામી નીચે આવે છે. એક ગામડાના હરિભગત રાહ જોઈને બેઠેલા. તે જેવો નીચે આવ્યો ને પગ ઝાલીને માંડ્યું રડવા. પોકે ને પોકે, આ બનેલી હકીકત કહું છું. પોકે ને પોકે માંડ્યું રડવા, ધ્રુસકે ને ધ્રુસકે. મને કહે સ્વામી એક 5 મિનિટ બેસો ને. અંદર વેઇટિંગમાં લઈ જઈને મેં એમને બેહાડ્યા. છે શું? સ્વામી હું બધી રીતે દુઃખી છું, તમારી રજા લેવા આવ્યો છું. સ્વામી આજે આપઘાત કરવા નીકળ્યો છું, ઘેર જઈ કહીને નીકળ્યો છું કે મને હવે હોચશો નહીં. ચિઠ્ઠી લખીને આવ્યો છું સ્વામી, હું આપઘાત કરવા નીકળ્યો છું. કે કેમ? કે સ્વામી રોજ નહીં હું 150 રૂપિયાની દવા ખાઉં છું. જો સ્વામી એમ કહીને મને પડીકું કાઢ્યું. આ એક પડીકું દિવસમાં 1 વખત લઉં છું. 22 ગોળી લઉં છું. સ્વામી શરીરથી લેવાઈ ગયો છું, ઊંઘ નથી આવતી છેલ્લા 3 મહિનાથી. સ્વામી આર્થિક રીતે હાવ પડી ભાગ્યો છું, શારીરિક રીતે પડી ભાગ્યો છું. સ્વામી કોઈની જોડે બનતું નથી. સ્વામી હું અંદર 10 રોગોથી પીડાઉં છું. સ્વામી હેરાન થઈ ગયો છું, અંદર વાસનાથી પીડાઉં છું, બધી રીતે સ્વામી હેરાન થઈ ગયો છું. હવે મારે જીવવાનો કોઈ અધિકાર નથી. સ્વામી હું ત્રાસી ગયો છું, કંટાળી ગયો છું બધી રીતે. કીધું હવે તમે કેટલા ડૉક્ટર બદલ્યા? કે સ્વામી અત્યાર સુધી 10 ડૉક્ટર બદલ્યા. મેં કીધું 11માં ડૉક્ટર કરવા છે? બોલો હું તમને દવા આપું એક. અમે તમારા 11માં ડૉક્ટર. તમે 3 મહિનાથી 6 મહિને દવા ખાઓ છો. હું 14 દિવસ માટે બહારગામ છું. તમારે 14 દિવસ દવા લેવાની. તમારા જેટલા રોગ છે, જો તમને હું જે ગોળી આપું છું, જે ટેબ્લેટ આપું છું, એ તમારે ચાલુ કરી દેવાની. તમારા જેટલા આર્થિક રીતે તમે પડી ભાગ્યા છો એનો જવાબ મળી જશે. બોલો શારીરિક રીતે પડી ભાગ્યા છો, જવાબ મળી જશે. તમે બધી રીતે ડિપ્રેસ થઈ ગયા છો, આંતરિક દોષો પીડ્યા છે, બોલો તમને એનું સોલ્યુશન થઈ જશે. મને કે સ્વામી ના હવે સ્વામી હું ધીરજ રાખી શકું એમ. મેં કીધું 14 દિવસ. 15મે દિવસે અમે આવીએ છીએ. તમે મને મળી અને તમે જો ત્યાં સુધીમાં કંઈ ફેરફાર ન થયો હોય તો હું તમને નર્મદાની કેનાલમાં મોકલવા માટે ગાડી મોકલીશ. બસ નર્મદાની કેનાલમાં પડવા માટે હું ગાડી મોકલીશ. તમને ઠેઠ ત્યાં નાકે ઉતારી જશે. તમારે જો ટ્રેનના પાટા નીચે જવું હોય તો હું ટ્રેનના પાટા સુધી ગાડી અહીંથી મોકલીશ. બોલો બસ. મને કે સ્વામી જોજો ફરતા નહીં. મેં કીધું હું કહું એમાં તમે ફરતા નહીં. મને કે બોલો દવાઓ બતાવો. આ સેવકનો પ્રેક્ટિકલ અનુભવ કહું છું અને એ અનુભવના આધારમાંથી આ કીર્તન નીકળ્યું છે. આ કીર્તનનો પ્રાદુર્ભાવ ત્યાંથી થયો છે. આ બનાવ પછી બન્યો છે. આ બનાવ બન્યા પછી આ કીર્તન બન્યું છે અને એમાંથી બનેલું કીર્તન છે. એનો મૂળ સ્તોત્ર અહીં છે. આ પ્રસંગ છે. એ કે સ્વામી બતાવો દવા. મેં ભગુજીને બોલાયા. આપણા ભગુજી છે ત્યાં મંદિરમાં બેસે, સ્વામિનારાયણ ધામના મંદિરમાં, રામપરાવાળા. એ ભગુજીને બોલાયા. અમને કહ્યું કે જો તમારે 14 દિવસ તમે પૂજા લઈને નીકળ્યા છો તો કે હાસ, 2-4 જોડ કપડાં છે ને તો કે હાસ, તમારે ઘેર જવાનું નથી. 14 દિવસ ઘેર નહીં જવાનું. ઠાકોરજી આગળ બેસવાનું મંદિરમાં. ભગુજી તમારી જોડે એને રાખજો, હોવાડજો, બધું કરજો. તમારે કેમ સ્વામી મારે કરવાનું શું? ગોળી તમે કહેતા હતા આપો ને. મેં કીધું ગોળી જ આપું છું. તમે સાંભળો, અમારી ગોળી આવી નથી. તમારે બેઠા બેઠા મહિમાના વિચારો કર્યા કરવાના. બસ. કોઈ છોકરા વિદ્યાર્થીઓ નીચે આવે ને, એક જ વિચાર કરવાનો, આ વિદ્યાર્થીઓની કેટલી કૃપા કહેવાય. આ સ્વામિનારાયણની ભૂમિ ઉપર અમને રહેવાનું મળ્યું. આ ભૂમિ ઉપર રહેવાનું મળ્યું. આ ધન્ય ઘડીને ધન્ય ભાગ્ય, એમના ધન્ય કૃપા કે એમને અહીં રહેવાનું થયું. આ છોકરા અત્યારથી ફાઈ ગયા. કૂતરાને જોવે ને તો તમારે સંકલ્પ કરવાનો, આ સ્વામિનારાયણ ધામની ભૂમિ ઉપરનું કૂતરું ફાઈ ગયું. કીડી મકોડાને જોવે તો તમારે સંકલ્પ કરો, ફાઈ ગયા, કીડી મકોડા ફાઈ ગયા. ઓહો ઓહો કર્યા કરવાનું. બસ જેને જુઓ, કોઈ દંડવત કરતો હોય ને, કેવા દંડવત કરે છો. પ્રદક્ષિણા ફરતો હોય કેવી પ્રદક્ષિણા ફરે છો. કોઈ માળા ફેરવો તો કેવી માળા ફેરવે છો. જો ને, બસ આ તમે મહિમાના વિચાર, ગુણોના વિચાર કર્યા કરો, મહિમાની દ્રષ્ટિ કેળવ્યા કરો. બધામાંથી બસ મહિમા 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 જોયા. સંતો આવે ને તો એ સંતો જો નાની ઉંમરમાં કેટલું બધું જીવનનું બલિદાન કરી નાખ્યું છો. કથા થતી હોય તો કેવી કથા કરે. બસ ઓહો, તમે મહિમાના વિચારમાં ડૂબી જાઓ.
કાંઈ કરવાનું નહીં, ગુણ જ લીધા કરો, મહિમાના વિચાર કર્યા કરો. અને જો 14 દિવસ સુધી સંકલ્પ નહીં ઉઠવા દેવાનો, અવગુણનો કે અભાવનો, સહેજ પણ દોષ નહીં આવવા દેવાનો. બસ મહિમામાં ડૂબેલા રહો. જે જોવો ને એનો મહિમા. પંખા હમું જોવો ને તો બસ આ મહિમાના વિચાર. હમણાં કીધું ને એવા 10-15 ગુણ શીખવાડ્યા. ઘડિયાળ હમું જોવો તો મહિમાના વિચાર કરવાના, સ્પીકર હમું જોવો તો મહિમાના વિચાર કરવાના. બસ મહિમાના વિચારમાં ડૂબેલા રહો. 15મે દિવસે આવીને તમને હું પૂછીશ કેમ છે. અડધો કલાક અમે બેઠા, એમને આ દવા બતાવી કે તો ત્યાં સુધી જવાનું નામ નથી લેવાનું. બોલો, મુક્તો મારો અનુભવ કહું છું. 15મે દિવસે જ્યારે અમે આવ્યા, એમને ખબર પડી, 14મા દિવસે અમે આવવાના હતા, ખબર પડી કે સ્વામી અત્યારે સાંજે આવવાના છે. તે દરવાજે આવીને ઉભેલા, પાછળનો પેલો દરવાજો છે ને, દરવાજે આવીને ઉભેલા, રાહ જોઈને ઉભેલા. કલાક થયો અને જેવી ગાડી આવીને મને ગાડી ખોલાઈને ત્યાં ગાડીનું બાયણું ખોલીને ચોટી પડ્યા અને શું કહે, સ્વામી હવે મેં એમનું શરીર જોયું ને એ વખતે 14 દાડામાં રાતી રાણી જેવા થઈ ગયેલા. બોલો, 10 કિલો વજન વધી ગયેલું. કેટલું? 10 કિલો. ટમેટા જેવા એવા થઈ ગયેલા. હા, ગુલાબના ગોટા જેવા. બોલો, અને તમે જો 10 કિલો વજન વધી ગયેલું, મોં ઉપર એટલી સ્ફૂર્તિ. અને મને કે સ્વામી પડીકું કાઢ્યું. મને કે સ્વામી 22માંથી અત્યારે 3 ગોળી લઉં છું, 19 જતી રહી, 3 ગોળી જ લઉં છું સ્વામી. અને એમના મુખારી મેં કે ચલો ગાડી મોકલું કે નહીં, રેલવે સ્ટેશને શું કરવું છે, નર્મદા. તા કે સ્વામી વાત શું કરો છો કે હવે મારે સ્વામિનારાયણ ધામ છોડીને જવું નથી સ્વામી. મને મારી આખી સ્થિતિ બદલાઈ ગઈ સ્વામી. 15 દાડામાં મને વાસનાનો સંકલ્પ નથી થયો, કામનાનો સંકલ્પ નથી થયો સ્વામી. મારા શરીરના રોગ 90% જતા રહ્યા સ્વામી. અત્યારે હું રોજ રાતે 10 વાગે હોઈ જાઉં છું, 5 વાગે ઓલા ઢંઢોળીને મને આમ હળઝોલીને ઊભા કરે છે ભગુજી. બોલો, મને ઊંઘ નથી આવતી સ્વામી. અત્યારે 8 કલાક, 10થી તે 5 7 કલાક ઊંઘ આવી જાય સ્વામી. બપોરે 1 વાગ્યાથી 4 વાગ્યા સુધી 3 કલાક ઘસાટ ઊંઘું છું. અને એવું એન્જિન ચાલે છે ઠેઠ મને વિદ્યાર્થીઓને સંભળાય છે કેવો. બોલો, મુક્ત આનું કારણ શું કહેશો? તમે આ ગોળી લઈ તો જુઓ બધાએ. પ્રોમિસ સાથે કહું છું, એમને પ્રોમિસ આપી હતી, તમને પ્રોમિસ આપું છું, આ ગોળી લેજો. ન મટે તો જવાબદારી અમારી. બસ મુક્તો. કોઈ પણ રોગ અંતરની વાસના ભીડે છે. અહીંયા એ જ શબ્દ કીધો, મહિમાથી ગુણો આવે દોષો સર્વે ભાગી જાય. મહિમાથી ગુણો આવે દોષો સર્વે ભાગી જાય. મહિમાથી ભર્યા થવાય, મહિમાથી ભર્યા થવાય, લુખાપણું તો જાય. મહિમા સૌનો મહિમા. લુખાપણું જતું રે, ભર્યા થઈ જવાય. આ જોયેલી વાત છો, આ જે અનુભવ્યું છે ને એમાંથી આ શબ્દો નીકળ્યા છો. આગળ શું કહે છે? મહિમાથી સુખિયા થવાય, ઉદ્વેગ અશાંતિ જાય. મહિમાથી સુખિયા થવાય, ઉદ્વેગ શાંતિ જાય. હતાશા ને નિરાશા, લાખો ગાઉં દૂર જાય. મહિમા સૌનો મહિમા. બોલો, સૌનો મહિમા. સમજીએ મહિમા સૌનો મહિમા. સમજીએ મહિમા. શું મહિમા? આ બધો મહારાજનો મુક્ત સમાજ છે, અનાદિ મુક્તોનો સમાજ છે. સંતોમાં મહારાજ બિરાજે છે, આમાંય મહારાજ બિરાજે છે. સૌમાં મહારાજ બિરાજમાન છે. અવગુણ કોનો લઈએ? કોનો અવગુણ લઈશું આપણે? આ બધા મહારાજના મુક્તો છે. બસ અવગુણ દ્રષ્ટિથી પર થઈને મહિમા આકારે જીવતા થઈએ. સર્વે દોષ માત્ર ટાળ્યાનો આ ઉપાય છે, ભર્યા થવાનો ઉપાય છે. અને સ્વામીએ કીધું એમ, કેટલાક તો ખોટ કરે છે, કેટલાક ઠેરના ઠેર રહે છે, અને કેટલાક તો ખૂબ કમાય છે. આપણે ખૂબ કમાવું છે કે નથી કમાવું પહેલાં? એનો આ ઉપાય છે. બસ આ ઉપાય પ્રમાણે સૌ વર્જજો એવી આજની પૂર્ણાહુતિના પ્રસંગે મહાપ્રભુના ચરણોમાં પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.